તો હેલો તો તમે સૌ બધા મજામાં જ છે. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણા વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે આપણા બાજરામાંથી. તો જો આ બાજરો છે આપણો, અને આપણે રીને બાજરામાં આપણે આવતા રહ્યા હતા હું કે ચકલા ઉડાડવા, કેમ કે અત્યારે આપણે રીને બાજરામાં બાજરો થઈ ગયો છે એટલે ચકલા બહુ આવે છે આપણે. તો આપણે જો ચકલા ઉડાડવા આવ્યા હતા તો અહીંયા એટલે જો અમારો બાજરો તમને દેખાય છે ને, જોઈ લો. આગલા વ્લોગમાં આપણે કીધું હતું કે બાજરો આપણે છે, તો એ બાજરામાં પછી ચકલા આવતા હતા ને તે આપણે ઉડાડવા આવતા રહ્યા ને આપણે તલમાં નાકા વારતા હતા, એ પતી ગયું. જો આપણે તલમાં નાકા વારતા હતા અને તે આપણે પતી ગયું. અને જો આપણે દેશી જુગાડ કર્યો છે, હજી તો હરખો બન્યો નથી એટલે કાંઈ થતું નથી, ફરતો બરતો નથી. એટલે જો હજી આ ડબ્બો બાંધવાનો છે, ડબ્બો હજી બાંધીને પછી ખખડે ને એટલે ચકલા આપણે ઉડી જાય. તો ઓલાકન ચકલા બેઠા છે, તો હાલો આપણે અહીંયા જઈ ચકલા ઉડાડીએ ને પછી બાપા હરીએ ને પાંઠો લઈશે એટલે જો આપણે તો જઈશું ચકલા ઉડાડવા. તો અમારો વ્લોગ માર્યું ને કન્ટિન્યુ બની રહીજો. અમારી ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તમે જોઈ શકશો અહીં જોજો ચકલા ઉડે. હા, એક બે જ ઉડા લે પોપટ હો ગયા हमारा सौरभ जोशी कहते ભાઈ ચકલા જ નથી. હવે તડકો થઈ ગયો ને ચકલા વહી ગયા છે બધા. તો તમે જોઈ શકો બધા ચકલા બકલા વહી ગયા છે. તો આપણે જવાનું છે ઘરે ને આવો હજી તો આપણે ઓલા ઘરે ચકલા બેઠા છે એ ઉડાડવા જઈએ. જો અહીંયા ચકલા બેઠા તમને દેખાડી દઉં. કઈ ગયા જ્વારીએ ઉડી ગયો ભારીને મને. હાલો પાણો મારીએ ને કામ પાસે બાજરો ખાઈ જાય છે. આ જોઈટા જોઈટા જો વહી ગયા હો ભાઈ. તો આવી રીતે આપણે ચકલા બકલા છે બધું તો ઉડાડવા પડે, કેમ કે આપણે ખારીમાં આવું જ કામ હોય. તો ફાઇનલી ગાઈસ આપણે દિવસ દિન તે હાંજ પડી ગઈ છે. ખાલી એટલો જ વ્લોગ બન્યો છે આગળ કે કેટલો કે સવારમાં આપણે ઉતાર્યું કે ચકલા ઉડાડવી. અત્યારે એવું કહું છું કે જો ચકલા બહુ આવતા નથી, હવે તો થોડા આવે છે. હાંજ પડી ગયા હવે તો આપણે 7 વાગ્યા. તો જોઈ લ્યો તમે સનસાઇડ, તમે અમારો વ્યૂ જોઈ લ્યો. આવું જોવા ક્યાં મળે તો આપણા ફાર્મિંગમાં જ મળે. આપણે રાજકોટમાં જોવા ના મળે આવું બધું. તો પછી ગામડાની લાઈફ લઈને મસ્ત એન્જોયવાળી લાઈફ છે. તો જીવવી હોય ને લાઈફ તો ગામડામાં જ જીવવાની એમ લાગે કે ના, બાકી ગામડું જ કહેવાય. તો જો બસ આપણે રાજકોટથી ગામડા આવતા રહ્યા છીએ. તો અત્યારે જો હું વ્લોગ બનાવું હું ચકલા હારે ઉડાડતો જાઉં હું. આપણે કેમ કે ચકલા ખાતા નથી, એમને ઉડાડવા પડે. તો બાકી આપણો પાક પાછો થવા ના દે. તો અહીંયા બાકી ચકલા છે તમને દેખાડી દઈએ. આગળ તમને દેખાડ્યા હતા આપણે ચકલા. તો હાલો ભાઈ ચકલા ઉડાડીને બાપા આપણે ભાંડવા લે છે ને તો કાંઈ નહીં કરે. તો હાલજો અમારો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. પથ્થર લેકે પીઠે મારે ચકલી ઉડે. ઉડા 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 ઉડા. હા કેમ બાકી એક નંબર ને. તો ભાઈ એક નંબર જ ઉડે ભાઈ. એ ચકલા નહીં જાય જ થઈ, ચકલા તો ઉડે જ છે ને ભાઈ. પછી નથી કહેવત આપણા દેવાય ભાઈને કે ચકલા કોઈ દી બાદ ના બને. એ તો ના જ બને ને ભાઈ. ચકલા કોઈ દી બાદ બને મોજ બને ભાઈ. ભાઈ હાલો તો આપણે થોડાક ચકલા ઉડાડી દઈએ. હવે તમને આગળ જ મળશું કાલે સવારે જ, કેમ કે આપણે હરિયોને આખો દિનમાં વ્લોગ તો બનાવી નથી. એમાં આપણે હરિયોને નાનો એવો પ્રસંગ હતો, ગામમાં તો ગયા હતા, લગ્નની આવ્યા હતા. તો એમાં આપણે વ્લોગ બનાવ્યો નહોતો. નકામ તો આખો દીમાં આપણે થોડો વ્લોગ બનાવ્યો. બાકી કાલથી મને કન્ટિન્યુ વ્લોગ આવી જાય. તો અમારે વ્લોગમાં ચિંતા કરજો નહીં, તો કાલથી કન્ટિન્યુ વ્લોગ આવી જાય. અહીંયા હલાર હાલતું હતું તમને દેખાડો કુસાઈમની વાડીએ જોઈ લ્યો. ત્યાં હલાર હાલે છે અને આપણું આ ઘર છે. તમને આગલા વ્લોગમાં તમને નહીં દેખાડ્યું કામ. તો પહેલાં મેં કહું છે સ્ટાર્ટિંગ કર્યું તાણે તો એમ કહેતો હતો કે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી દેખાડવું છે. તો પછી મેં દેખાડું પણ અત્યારે હવે દેખાડી દીધું. મેં કહ્યું મેં 1000 થાય ક્યારે થાય ને મેં કહું દેખાડી દઉં. તો આપણે હજી 150 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમે થોડોક સપોર્ટ કરો અમને ભાઈ. થોડાક અમારામાં આગળ વધીએ એવું થોડીક દુઆ રાખો અમને. અમે થોડાક આગળ વધીએ એમ અમારું સપનું છે બહુ મોટું. તો જો આવું હજી આપણે રહ્યું ને આગળ સારું ઘર બનાવશું ને સનસેટ આપણે થઈ ગયો હાંજ બાઈ જોઈ લ્યો. હવે તમને કંટાળો આવતો હોય છે
હું ઘણું બોલી ગયો. તો જો અમે એક વસ્તુ બતાડી, આપણે પંખેડી બનાવી હતી, જોઈ લ્યો. કાલે લોકો વ્લોગમાં નથી બતાડી, તો આ પંખેડી બનાવી હતી. અત્યારે પંખીનું કંઈ કામ નથી, હજી ખાલી અમથી ફરે જ છે. પણ પંખેડી આનું કામ આવશે કે પછી જો આ ડબ્બો રહ્યો ને, ડબ્બો અને આંકર લગાવશે તાણા ખીણી ગાંઠ છે, એટલે ચકલા ભાગશે. અમારી પાસે દેશી જુગાડ જ હોય ભાઈ, એવો દેશી જુગાડ કરે છે. જુઓ ચકલા બેઠા તો આપણે ઉડાડવા જઈએ, તો અમારો વ્લોગમાં કન્ટિન્યુ ભરાઈ ગયો. તો હવે કાલે જ સવારમાં વ્લોગ બનાવીને ચાલુ કરી દઈશું આપણે, કન્ટિન્યુ આવશે. તો અમારો વ્લોગમાં રહીને જોતા રહેજો ને ખુશ મોજો કરતા રહેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. તો ગુડ મોર્નિંગ. જો આપણે પાછા આવતા રહ્યા ચકલા ઉડાડવા. તમે આગળ જોયું છે, આપણે હાંજી પર થઈ ગઈ હતી એક આખો વ્લોગ રહ્યો ને એલા કે હું વ્લોગ અડધો ઉતારો, ખાલી ખબર એક થોડુંક લીધો હતો અને સાંજે લીધો હતો ભાગ. પણ એમાં રહ્યું ને એવું હતું કે એમાં થોડુંક નાનો એવો પ્રસંગ હતો, તો એમાં વહી ગયા હતા, એટલે આપણે શું કે ઉતાર્યો નહોતો વ્લોગ. તો અત્યારે જો હું વ્લોગ ઉતારી નાખું મેં કહે બીજો દે. તો જો આ રીતે ચકલા મેં તો ઉડે છે, મેં તો પણ ચકલા હા નહીં ખાતા હો ભાઈ. કે હાલો ચકલા આપણે ઉડાડી લઈએ. જો ઉડ્યા. તો આવી રીતે અમારા ફાર્મિંગનું કામ છે, ચકલા ઉડાડવાનું એવું. અને તમને બીજું દેખાડી દઉં કે મારા ભાઈની બધા એરિયાને રાતે હાંકતા હતા, તો આજે સાહિત્યોની નથી વાંચતા ને. આપણે તમે આગળ જોયું તો આપણે સાહિત્યોની વાંચતા હતા. તો જોઈ લ્યો તમે આગળ, તમને દેખાડું કે અહીંયા જઈને જો આપણે અડધો હાકેલો હતો અહીંયા, અને અડધો લાગે હાંકવાનું બાકી હતું. તો એ ભીંડો આપણે ખબર આગલા વ્લોગમાં જોઈએ તો આપણે ભીંડો હતો, તો એ ભીંડામાં હાંકવાનું બાકી હતું, તો એ ભીંડો હાંકી નાખ્યો છે. હવે અહીંયા જોઈ લો સાહિત્યો એ થોડોક રહ્યો છે, 2-3 ચરિયા, અને ઉલાકણ 3 ચરિયા છે. તો એ એટલો સાહિત્યો રહ્યો છે. અને આપણો બાજરો હવે રહ્યું ને, સાહિત્યો પૂરો થાય નહીં, પૂરાની વારી નાખવી, પછી આપણે તલ વાઢવાના થાય છે. તો આ જો તલે વાઢેવા થઈ ગયા છે, જોઈ લો એટલે તલ છે. અને આ બાજરો તો આપણે હજી ઓછો થયો છે, હજી થયો જ છે ને, તો ચકલા આવી જાય એટલે તો એવું બધું છે. તો તમે જોઈ શકો ને, અહીંયા આપણે કાલે પાણી પાયું, અહીંયા હરગવો હતો, તમે જોઈ છે આગળ. અને આ રહ્યો આંબો છે, આંબો રહ્યો ને એ ઓલો એક ખૂંટ્યો આવી ગયો હતો ને, ગાય આવી ગઈ હતી એટલે કે, તો એને ભાંગી નાખ્યો હતો. તો જો અહીંયા આપણે હરગવો છે ને રચકો છે, તો એમાં અત્યારે પાણી કાલે વાર્યું હતું, તમને દેખાડ્યું નહોતું, અને આજે કહી દઉં. અને આપણે તલ જો આ વાટવાના છે. અને અહીંયા આપણું ઘર ને નારિયેળી એવું નાનું એવું આપણે બગીચો કર્યો છે, તમે આગળ જોયું જ છીએ. અને જો બાજરો થઈ ગયો છે ને 1 નંબર, કાંઈ ઘટે કાંઈ ન ઘટે. કર્યું ને પાણી ચાલુ કરી દીધું છે. તો જો અહીંયા આપણે પાણી પાવાનું ચાલુ છે, જો અહીંયા પાણી આવે છે, તમને દેખાડી દઉં. તો આપણે રીને પછી બાજરામાં પાણી ચાલુ કરવા, કેમ કે હમણાં કીધું હતું પાયું નહોતું. જો પાણી એવું મૂકી દીધું, લ્યો પાણી મશીને મૂકી દીધું છે. તો હાલો ઘરે જઈ મશીન બંધ કરીએ, કેમ કે પાણી મૂકી દીધું છે મશીનમાં. અમારો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારો ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો પાછા નાહી ધોઈને હવે આવતા રહીએ આપણે પાછા ડ્યુટી ઉપર આપણે. તો અત્યારે જો ચકલા પાછા ઉડાડવા આપણે બાજરામાં આવતા રહીએ અહીં. તો જો આ ચકલા એ જોઈ લ્યો. તો અત્યારે પાછા ચકલા ઉડાડવા આવતા રહીએ. આજે આપણે પાછા કિનારે નાહવા ગયા હતા, તમે આગલા વ્લોગમાં જોયું છે આપણે કે બહુ નાહ્યા કિનારમાં. તો પાછું એવું હતું, તો આજે આપણે વિડીયો કાંઈ ઉતાર્યું નહોતું, ત્યાં નાહવા ગયા હતા. તો અત્યારે જો પાછો અવતારી આપણી ડ્યુટી ઉપર. અને ચકલાનો આવવાનો ટાઈમ છે આપણે 7 થી 11 સુધી, 11 વાગ્યા સુધી. 11 વાગે વહી જાય પાછા સાંજે 3 કે 4 વાગે આવે, અને ઠેઠ 7 વાગ્યા સુધી. તો અત્યારે જો આપણે 6 વાગ્યા, કેમ કે આપણે આજ મોડું થઈ ગયું, નાવા ગયા હતા ને એટલે આવવાનું. એટલે જો અત્યારે અમારો ભાઈ ઓલો મોટો ભાઈ છે ને, એ અત્યારે ઉડાડતો હતો, અને અત્યારે પાછા આપણે આવતા રહ્યા છીએ. તમે તો જોઈ શકો આ બધું આપણે તલ છે અને બાજરો છે. અને બાજરામાં પાછું આપણે રેનું તમે આગળ જોયું તો ખબર છે કે મશીને પાણી મૂકી દીધું, તો આપણે પાવાનું આપણે બાકી છે. તો અત્યારે જો મશીન ચાલુ કરવાનું છે ને, હારે પાતું જવાનું છે. તો હવે પાવાનું છે, અવરો હાથ પડે સરખો ગયો નહીં. તો હવે રહ્યું ને આપણે ચકલા ઉડાડી લેવી નાખું પાછા. તો અત્યારે જો આપણે અત્યારે હતા પેટ્રોલ પંપે, જો અહીંયા આપણો પેટ્રોલ પંપ એટલે આપણો ચા આવડે એટલે ભાઈબંધ કામ કરે છે. તો આપણે પછી અહીંયા આવતા રહ્યા હતા પેટ્રોલ પંપે ને, જો અહીંયા હોટલ છે, જો પ્રિન્સ હોટલ. તો અમે રહીને ગમે ત્યારે નાસ્તો કરવા આવી, તો અહીંયા પ્રિન્સ હોટલે જ આવી હતી.
તો અત્યારે જો રાતે આવતા રહ્યા હતા. હવે આપણો આ વ્લોગ એન્ડ કરી. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.